નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું તાલીમાર્થી મિત્રો હાર્દિક સ્વાગત છે. હું એમસીબી ઈએલસીબી વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજનું આપણું લેસન છે એમસીબી અને ઈએલસીબી, જેના તમે ફોટોગ્રાફ જોઈ શકો છો. એમસીબી કે જેનું પૂરું નામ છે મિનિએચર સર્કિટ બ્રેકર, એમસીબી. અને બીજું સેશનમાં આપણે શીખીશું ઈએલસીબી, જેનું ફૂલ ફોર્મ પૂરું નામ છે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. તો એક પછી એક આપણે આ બંને એમસીબી અને ઈએલસીબી વિશે હવે આજના લેસનમાં શીખીશું. એમસીબી મિનિએચર સર્કિટ બ્રેકર. હમણાં જ થોડી વાર પહેલાં વાત કરી મેં તમને તાલીમાર્થી મિત્રો કે કોઈ નવી ટેકનિક ન આવી શકે, તો હા, આ સર્કિટ બ્રેકરની એક નવી ટેકનિક છે. સર્કિટ બ્રેકરો તો ઘણા બધા પ્રકારના છે. હાઈ ટેન્શન લાઇનમાં આવતા સર્કિટ બ્રેકરો, તમે કદાચ કોઈ સબસ્ટેશનની મુલાકાત લીધી હોય તો સબસ્ટેશનમાં પણ સર્કિટ બ્રેકરો વપરાય છે. એ સર્કિટ બ્રેકરો હાઈ વોલ્ટેજ કેપેસિટીના હોય છે. હાઈ ટેન્શન લાઇનમાં વપરાતા સર્કિટ બ્રેકરો છે. એમાં સલ્ફર હેક્ઝાક્લોરાઇડ, ઓઇલ સર્કિટ બ્રેકર એવા બધા વપરાય છે. પણ આપણે તો અહીંયા એવા સર્કિટ બ્રેકર વિશે શીખવાનું છે કે ઓછા વોલ્ટેજે સર્કિટ બ્રેક કરે. ઓછા વોલ્ટેજે એટલે કે ઓછા એટલે કે મિની, એટલે જ એનું નામ મિનિએચર સર્કિટ બ્રેકર એવું નામ આપેલું છે. એટલે આ સર્કિટ બ્રેકરનો જે નાના વોલ્ટેજે કામ કરતી એમસીબીનું નામ છે. એટલે એમસીબીની અંદર જેમ ફ્યુઝમાં માત્ર ફ્યુઝ બળી જતો અને આપણે સર્કિટ બ્રેક થઈ જતી, સપ્લાય બંધ થઈ જતો અને આપણી આગળની સર્કિટ સેફટી રહેતી, એમ અહીંયા એમસીબીનું એક સાથે સ્વિચની સાથે એક બીજું કામ કરે છે કે જે ઓટોમેટિક ઓફ થઈ જાય છે, ટ્રીપ થઈ જાય છે. જ્યારે એમાં ઓવરલોડ કે શોર્ટ સર્કિટ પ્રોટેક્શન થાય ત્યારે તે ટ્રીપ થઈ જાય છે. એટલે આની અંદર બે વ્યવસ્થા છે. મેન્યુઅલી ઓન અને ઓફ પણ કરી શકાય છે, એટલે કે સ્વિચ જેવું જ કાર્ય કરે છે. જેમ આપણે સપ્લાય ચાલુ કરવા માટે કોઈ હોમ એપ્લાયન્સીસ વાપરતા હોય, મિક્સર કે એને આપણે ઓન કરીએ ઓફ કરીએ, ટ્યુબલાઇટ ઓન કરીએ ઓફ કરીએ, એમ સ્વિચનું કામ આપે છે. અને સાથે સાથે જ્યારે કોઈ ફોલ્ટ સર્જાય સર્કિટમાં ત્યારે ટ્રીપ પણ થઈ જાય છે, ઓટોમેટિક ઓફ થઈ જાય છે અને ફરીથી આપણે ફોલ્ટ દૂર કરીને એને ફરીથી ઓન કરી શકીએ છીએ. ટૂંકમાં કહીએ તો એમસીબી એ ફ્યુઝ અને મેઇન સ્વિચ બંને તરીકે કામ આપે છે. આપણે અલગથી કોઈ ફ્યુઝ રાખવાની જરૂર રહેતી નથી, અલગથી કોઈ મેઇન સ્વિચ ગોઠવવી પડતી નથી. ત્રીજું, એમસીબી એ ખૂબ જ કોમ્પેક્ટ છે, સાઇઝમાં નાની બની જાય છે. ફ્યુઝ કરતાં એનો ફાયદો છે. ચોથો ફાયદો એમસીબીનો, એમસીબી એ થોડી ફ્યુઝ કરતાં મોંઘી છે, પણ એટલી બધી પ્રમાણમાં મોંઘી નથી કે જેથી એનો ઉપયોગ ન કરી શકાય, પણ સામે એના ઘણા ફાયદા પણ છે. હવે આપણે આ એમસીબીને ફિઝિકલ સ્વરૂપે હું તમને બતાવીશ. મારા હાથમાં જે એમસીબી છે તે ફિઝિકલ સ્વરૂપે તમે જોઈ શકો છો કે જેમાં લીલા કલરનો ભાગ એ એની સ્વિચ ઓન અને ઓફ માટે છે. એમસીબી મોલ્ડેડ કેસમાં ફિટ કરેલી છે, એટલે ખોલી શકાતી નથી. આપણે એને ડાયાગ્રામથી તથા વિડીયોથી જોઈશું આગળ ઉપર, પણ એને માત્ર ફિઝિકલી તમને આઈડિયા આવે કે એમસીબી છે કેવી, અને આપણે ઘણી બધી જગ્યાએ જોઈ પણ હશે ને વાપરેલી પણ હશે. એટલે સામાન્ય સ્વિચમાં શું હોય છે કે તમે નીચે પાડો ત્યારે ઓન થાય, કોઈ પણ ચાલુ બંધ કરવા, ઓન ઓફ કરવા માટે, અને ઉપર કરો ત્યારે બંધ થાય. પણ આમાં થોડી ઉલટી પ્રક્રિયા છે. એમસીબી ઉપરના ભાગે જ્યારે લીલો ભાગ જાય ત્યારે ઓન થાય છે અને નીચે મેન્યુઅલી ઓફ પણ કરી શકાય છે. ઓવરલોડ પ્રોટેક્શન કે શોર્ટ સર્કિટ વખતે જ્યારે એમસીબી ટ્રીપ થાય છે ત્યારે નીચે પડી જાય છે. એ ફોલ્ટ દૂર કર્યા પછી આપણે ફરીથી એને મેન્યુઅલી ઓન કરી શકીએ છીએ. તદુપરાંત એની ઉપર નાના એવા ડેટા ટેકનિકલ સ્પેસિફિકેશન લખેલા છે કે જે તમે જોઈ શકો છો કે સૌથી નીચે લખેલું છે 6A
6 એમ્પિયર એટલે કે એના રેટેડ કરંટ છે આ એમસીબી 6 એમ્પિયર કરંટથી વધુ પસાર થાય ત્યારે ટ્રીપ થઈ જાય છે અને 240 વોલ્ટ કે 415 વોલ્ટ ઉપર કામ કરતી છે અને 9K કિલો એમ્પિયર લખેલા છે, ટેકનિકલ સ્પેસિફિકેશન છે. ડાબી બાજુ ઓન અને ઓફ લખેલો છે કે જે તમે આ ઓન છે આ ઓફ થઈ જાય ટ્રીપ થાય છે ત્યારે જ્યારે ફરીથી ફોલ્ટ દૂર કરીને આપણે ઓન કરીએ ત્યારે ઉપર ઓન કરી શકીએ છીએ. તો આ ફિઝિકલ સ્વરૂપે આગળ આપણે જોઈશું ડાયાગ્રામ સ્વરૂપે અંદરનું ખોલી શકાય નહીં મોલ્ડિંગ કેસમાં બનાવેલી છે. જો ખોલો તો બધા પાર્ટ્સ એના નીકળી જાય એટલે આપણે માત્ર ફિઝિકલ સ્વરૂપે બતાવીએ. હવે આ એમસીબીનું અંદરનું કન્સ્ટ્રક્શન ખોલીને જોઈ શકાતું નથી, આપણે એના માટે ડાયાગ્રામ સ્વરૂપે તમને સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કન્સ્ટ્રક્શનમાં દરેક રાઉન્ડ કરેલા નંબર આપેલા છે, એમાં કેટલા કેટલા ભાગો છે 1 2 3 4 5 6 7 8. સૌથી કન્સ્ટ્રક્શનમાં પહેલો ભાગ છે એક્ચ્યુએટર લીવર, જે હમણાં મેં તમને ફિઝિકલ સ્વરૂપે હાથમાં લઈને લીલા કલરનું લીવર બતાવ્યું જે ઓન અને ઓફ મેન્યુઅલી થઈ શકે છે. ટ્રિપિંગ થાય ત્યારે ઓફ થઈ જાય છે અને ફરીથી ઓન કરી શકીએ છીએ, તો એ છે એક્ચ્યુએટર લીવર યુઝ ટુ મેન્યુઅલી ટ્રીપ એન્ડ રીસેટ ધ સર્કિટ બ્રેકર. મેન્યુઅલી તમે એને ટ્રીપ કરી ઓન ઓફ કરી શકો છો અને ફરીથી ફોલ્ટ દૂર કર્યા પછી રીસેટ પણ કરી શકો છો. બીજું છે એક્ચ્યુએટર મિકેનિઝમ ફોર્સ ધ કન્ટેન્ટ્સ ટુગેધર ઓર એપાર્ટ. એની અંદરની એક્ચ્યુએટર મિકેનિઝમ કેવી રીતે કામ કરે આગળ આપણે ટ્રિપિંગ મિકેનિઝમમાં જોઈશું કે એના કોન્ટેક્ટ ભેગા કેવી રીતે થાય છે અને જુદા કેવી રીતે પડે છે ટુગેધર ઓર એપાર્ટ. ત્રીજું કોન્ટેક્ટ્સ એલાઉ કરંટ વેન ટચિંગ એન્ડ બ્રેક ધ કરંટ વેન મૂવડ પાર્ટ. તેના કોન્ટેક્ટમાંથી કરંટ કેવી રીતે પસાર થાય છે. ચોથું ટર્મિનલ, એમાં ઉપર ચોથો ઇનપુટ ટર્મિનલ છે ફેઝ એમાંથી દાખલ થાય છે અને નીચે ચોથો આઉટપુટ ટર્મિનલ એમાં ફેઝ બહાર નીકળે છે. પાંચમું બાયમેટાલિક સ્ટ્રીપ, 5 નંબર બાયમેટાલિક સ્ટ્રીપ કે જે એવી રચના છે કે જ્યારે એમાં ઓવરલોડ વખતે વધુ કરંટ પસાર થાય તો બાયમેટાલિક સ્ટ્રીપમાંથી ધીમે ધીમે ઓછી કિંમતનો કરંટ પસાર થાય તો બાયમેટાલિક સ્ટ્રીપ ડિફોર્સ થાય છે, બેન્ડ વળે છે અને બેન્ડ વળે છે હીટને લીધે. બેન્ડ વળવાથી એની સાથે જોડેલ મિકેનિઝમમાં લેચ છૂટો પડે છે અને એનું ડિસ્પ્લેસમેન્ટ થાય છે, દૂર થાય છે અને સેપરેટ કોન્ટેક્ટ ઇન રિસ્પોન્સ ટુ સ્મોલર લોંગર ટર્મ ઓવરકરન્ટ. ઓવરકરન્ટ જ્યારે નાનો અને લાંબા સમય સુધી ચાલે ત્યારે બાયમેટાલિક સ્ટ્રીપ ગરમ થવાથી તે બેન્ડ વળે છે, ડિફોર્મ થાય છે અને મિકેનિઝમ સાથે ગોઠવાયેલો હોવાથી કોન્ટેક્ટ છૂટા પાડે છે અને એમસીબી ટ્રીપ થાય છે. છઠ્ઠો ભાગનું નામ કેલિબ્રેશન સ્ક્રૂ allow the manufacturer to preciously adjust the trip current of the device after assembly. એટલે કે જ્યારે મેન્યુફેક્ચરર ઇન્ડસ્ટ્રીઝમાં બનાવનાર કંપની બનાવે છે ત્યારે જ એને ટ્રિપિંગ કરંટ એડજસ્ટ કરીને મૂકી દીધેલું હોય છે, આપણે કોઈ એમાં ફેરફાર કરી શકતા નથી, ત્યાર પછી જ એસેમ્બલી ફિટ કરવામાં આવે છે. એટલે આપણે બહારથી કેલિબ્રેશન સ્ક્રૂને કોઈ ટચ કરવાનું છે નહીં કે જરૂરિયાત રહેતી નથી. એનો કરંટ સેટ કરવામાં આવે છે કે આટલા કરંટે ટ્રીપ થશે, ઓવરલોડ થશે ત્યારે, શોર્ટ સર્કિટ થશે ત્યારે. સાતમું સોલેનોઇડ. સોલેનોઇડ એક એવી ઇલેક્ટ્રિકલ રચના છે કે વાહકની ઉપર કોઈ તાર વીંટાળવામાં આવે અને કરંટ પસાર કરવામાં આવે તો એ સોલેનોઇડ રચના આપણે જેને કહીએ છીએ ને એવું શીખી ગયા છે આગળ. સેપરેટ્સ કોન્ટેક્ટ રેપિડલી ઇન રિસ્પોન્સ ટુ હાઈ ઓવરકરન્ટ. જ્યારે આપણે અગાઉ શીખી ગયા કે બાયમેટાલિક સ્ટ્રીપ થર્મલ સિસ્ટમ છે, જ્યારે વધુ પડતો ઓવરલોડ થઈને ધીમે ધીમે લાંબા સમય સુધી કરંટ પસાર થાય ત્યારે બાયમેટાલિક સ્ટ્રીપથી ટ્રીપ થાય છે એમસીબી. એમ જ્યારે શોર્ટ સર્કિટની ઘટના બને ત્યારે શોર્ટ સર્કિટ એવી વસ્તુ છે કે ત્યારે તેમાં જે કરંટ પસાર થતો હોય એના કરતાં 25 થી 50 ગણો સડનલી કરંટ વધી જાય અને એ સડનલી કરંટ વધી જાય એટલે કોઇલમાંથી સોલેનોઇડમાંથી એને ટ્રીપ કોઇલ અથવા કરંટ કોઇલ કહે છે એમાંથી પસાર થાય છે અને કોન્ટેક્ટ એકદમ ઝડપથી એટલે સેકન્ડના 10,000માં ભાગ જેટલી ઝડપથી એ કાર્ય કરીને ઓપન થાય છે અને એમસીબી ટ્રીપ થાય છે. એટલે કે આને મેગ્નેટિક સિસ્ટમ કહેવામાં આવે છે, પહેલી થર્મલ સિસ્ટમ કહેવામાં આવે છે. આઠમું
આર્ક ડિવાઈડર અથવા એક્સટિંગ્યુશર. એક્સટિંગ્યુશર એટલે કોઈ આપણે આગ લાગે ને ઓલાવવા માટે વાપરીએ ફાયર એક્સટિંગ્યુશર, એમ અહીંયા આર્ક ડિવાઈડર અથવા એક્સટિંગ્યુશર. જ્યારે ઓપન ફિક્સ કોન્ટેક્ટ એમસીબીની અંદર રહેલા અને મૂવેબલ કોન્ટેક્ટમાં વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે ત્યારે અંદર કોઈ નુકસાન ન થાય, એ એમસીબી ખરાબ ન થઈ જાય એટલા માટે આર્ક રનર્સ અને આર્ક સ્પ્લિટર રાખવામાં આવે છે, જે આગને અંદર આર્કને બુજાવી નાખે છે અને કોઈ નુકસાન થવા દેતું નથી. તો આપણે આ એમસીબીની અંદરના 8 પાર્ટ્સ જે બહારથી ફિઝિકલ નથી બતાવી શકાતા એટલે ડાયાગ્રામ સ્વરૂપે તમને બતાવવાની કોશિશ મેં કરી છે અને વધુ આઈડિયા ક્લિયર થશે. એટલે 8 પાર્ટ્સ કયા કયા છે ફરીથી તમે જોઈ શકો છો. 1 2 3 4 5 6 7 8. પહેલું લીવર, બીજું એક્ચ્યુએટર મિકેનિઝમ, ત્રીજું કોન્ટેક્ટ, ચોથું ટર્મિનલ, પાંચમું બાયમેટાલિક સ્ટ્રીપ, છઠ્ઠું કેલિબ્રેશન સ્ક્રૂ, 7 સોલેનોઇડ અને આર્ક ડિવાઈડર. આપણને તમને પ્રશ્ન એ થશે મિત્રો કે આ ટ્રિપિંગ કેવી રીતે થાય છે, ઓટોમેટિક ટ્રીપ થવાની ઘટના અંદર કેવી રીતે બને છે. તો આપણે એના વિશે થોડું શીખીએ, સમજીએ. ટાઈપ્સ ઓફ ટ્રિપિંગ મિકેનિઝમ. ટ્રિપિંગ થવાના 3 પ્રકાર છે. થર્મલ એટલે કે હીટના લીધે, થર્મલ એટલે કે હીટના લીધે. બીજું મેગ્નેટિક એટલે કે એમાં કરંટ પસાર થાય અને મેગ્નેટોમોટિવ ફોર્સ કોઇલમાં એમએમએફ ઉત્પન્ન થાય એના લીધે. અને ત્રીજું થર્મલ અને મેગ્નેટિક બંને હોય એવી રીતનું. એટલે ટ્રિપિંગ મિકેનિઝમ આ 3થી કામ કરે છે અને આગળ ઉપર આપણે એનો વિડીયો જોઈશું, એમાં પણ વધુ તમને આઈડિયા ક્લિયર થશે. તમે જોઈ રહ્યા છો કે કરંટનો પાથ ઉપર પૂરો થઈને આઉટલેટમાંથી કરંટ બહાર નીકળે છે. એટલે કે દરેક પાર્ટ્સ એના સિરીઝમાં જોડાયેલા છે. ઇનપુટ, બાયમેટાલિક સ્ટ્રીપ, કરંટ કોઇલ અને મૂવિંગ કોન્ટેક્ટ અને આઉટલેટ. જ્યારે ઓવરલોડ થાય છે એમસીબી સર્કિટમાં ક્યારેક, ત્યારે વધુ કરંટ પસાર ધીમે ધીમે થવાથી તેના બાયમેટાલિક સ્ટ્રીપ હીટ થાય છે અને બેન્ડ વળે છે, જેથી કરીને તરત જ લેચમાંથી છૂટું પડીને મૂવિંગ કોન્ટેક્ટ તમારો છૂટો પડે છે, જે લાલ તીરથી બતાવે લેચ જેને કહેવામાં આવે છે. જો અને એમસીબી ટ્રીપ થઈ ગઈ, આ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ અને ફરી પાછી ઓન કરી દીધી છે. જ્યારે બીજી વખત શોર્ટ સર્કિટ થાય છે, એકદમ સડનલી ઘણો કરંટ, એટલે કરંટ કોઇલમાં જે બતાવેલી છે એમાં એમએમએફ મેગ્નેટોમોટિવ ફોર્સ ઊભો થાય છે અને લેચના પ્લન્જર ડિસ્પ્લેસમેન્ટ થાય છે અને ફરી પાછું એમસીબી ટ્રીપ થઈ જાય છે અને ફરીથી આપણે એને ફોલ્ટ દૂર કરીને ફરી ઓન કરીએ છીએ. એટલે આ ઘટના તમે બહુ સારી રીતે જો. અને ત્રીજી ઘટના હેન્ડ ઓપરેટેડ લીવર, આપણે હાથેથી પણ ઓન અને ઓફ કરી શકીએ છીએ. એટલે 3 મેટરથી મિકેનિઝમ કામ કરે છે ટ્રિપિંગ મિકેનિઝમ. બાયમેટાલિક સ્ટ્રીપ થર્મલ, કરંટ કોઇલથી મેગ્નેટિક અને હેન્ડ ઓપરેટેડ. આ રીતે તમારી ટ્રિપિંગ મિકેનિઝમ કામ કરે છે, થર્મલ, મેગ્નેટિક અને થર્મલ મેગ્નેટિક બોથ. એટલે આ ઘટનામાં ડ્યુ ટુ ઓવરલોડ, ડ્યુ ટુ શોર્ટ સર્કિટ અને મેન્યુઅલ ઓપરેશનથી એમસીબી ટ્રીપ થાય છે. એના પછી આપણને લાલ તીરથી બતાવી રહ્યા છે કે જે મૂવિંગ કોન્ટેક્ટ ઓન ઓફ થાય છે એના લીધે આ ઘટનામાં આર્ક એટલે કે આર્ક ઊભો થાય, ઓપન અને કોન્ટેક્ટ ઓન ઓફ થવાથી આર્ક ઉત્પન્ન થાય છે. એના માટે હમણાં વાત કરીએ એમ નુકસાન ન થાય એટલે આર્ક રનર્સ, 4 તીર જે બતાવે છે એમાં આર્ક રનર્સ અને આર્ક સ્પ્લિટર મૂકેલા છે, જે આની અંદર આર્કને ઓલવી નાખે છે, બુજાવી નાખે છે, જેથી એમસીબીને આપણે કોઈ નુકસાન થતું નથી. તો તમે ફિઝિકલ એમસીબી જોઈ, એનું કન્સ્ટ્રક્શન જોયું, પાર્ટ્સ જોયા અને વધુ આઈડિયા ક્લિયર કરવા માટે તમે એનો ટ્રિપિંગ મિકેનિઝમ કેવી રીતે કામ કરે છે એના માટે વિડીયો જોયો. એટલે તમને પૂરો આઈડિયા ક્લિયર આવે છે કે એમસીબી ઓટોમેટિક ટ્રીપ કેવી રીતે થાય છે, ઓન ઓફ કેવી રીતે થાય છે, ઓવરલોડ શોર્ટ સર્કિટ પ્રોટેક્શન કેવી રીતે આપે છે. હવે આપણે એમસીબીના થોડા પ્રકાર વિશે વાત કરીએ. ટાઈપ્સ ઓફ એમસીબી. એસપી, ડીપી અને ટીપી અને 4P. એસપી કે જેનું પૂરું નામ છે સિંગલ પોલ, ડીપી એટલે કે ડબલ પોલ, ટીપી એટલે કે ટ્રિપલ પોલ. આવી સિંગલ ફેઝ, 3 ફેઝ વખતે વપરાતી અલગ અલગ એમસીબી બતાવેલી છે. સૌથી પહેલી સિંગલ પોલ, ડબલ પોલ, ટૂંકમાં આપણે એને એસપી, ડીપી અને ટીપી પ્રકારની એમસીબી ઉપલબ્ધ છે અને આપણે જરૂરિયાત મુજબ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આપણે સૌથી અગત્યની વસ્તુ એમસીબીની વિશે વાત કરીશું
કે વર્કિંગ પ્રિન્સિપલ એમસીબીનો કાર્ય કરવાનો સિદ્ધાંત શું છે, એમસીબી કયા સિદ્ધાંતથી કાર્ય કરે છે. There are two arrangement of operation of miniature circuit breaker, one due to thermal effect of overcurrent and other due to electromagnetic effect of overcurrent. સૌથી પહેલો સિદ્ધાંત એનો કામ કરે છે એમસીબીમાં, તો એક તો થર્મલ ઇફેક્ટ ઓવર કરંટ થવાથી, અને બીજી છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ, કે જે તમે આમાં વિડીયોમાં તથા ડાયાગ્રામમાં જોયું કે બાયમેટાલિક સ્ટ્રીપથી થર્મલ ઇફેક્ટ કામ કરે છે અને ઓવરલોડ પ્રોટેક્શન આપે છે. શોર્ટ સર્કિટ વખતે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટ્રીપ કોઇલ અથવા એનાથી આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિકથી ઓવર કરંટનું પ્રોટેક્શન આપે છે. નેક્સ્ટ, ધ થર્મલ ઓપરેશન ઓફ મિનિએચર સર્કિટ બ્રેકર ઇઝ achieved with a bimetallic strip whenever continuous overcurrent flow through MCB. The bimetallic strip is heated, deflected by bending. એમ કહેવા માગે છે કે થર્મલ ઓપરેશન વખતે મિનિએચર સર્કિટ બ્રેકરમાં શું ઘટના બને છે કે તેમાં કન્ટિન્યુઅસ એમસીબીમાંથી લાંબા સમય સુધી કરંટ પસાર થાય તો તેમાં બાયમેટાલિક સ્ટ્રીપ હીટ થાય છે, ગરમ થાય છે અને ડિફોર્મ્ડ એટલે કે બેન્ડ વળે છે. ઓવરલોડ વખતે લેચ છૂટો પડીને એમસીબી ટ્રીપ થાય છે. ત્રીજી ઘટના, this deflection of bimetallic strip release mechanical latch. As the mechanical latch is attached with the operating mechanism, it goes to open the miniature circuit breaker. આ એમ કહેવા માગે છે કે બાયમેટાલિક સ્ટ્રીપ ડિફ્લેક્ટ થાય છે ત્યારે મિકેનિકલ લેચ છૂટો પડે છે, અલગ થાય છે, જેથી આપણી એમસીબી ટ્રીપ થાયને ઓફ થાય છે અને આગળના સપ્લાય બંધ કરીને આપણા પ્રોટેક્શન જાળવે છે. એ ધીસ મિકેનિકલ લેચ ઇઝ એટેચ વિથ ઓપરેટિંગ મિકેનિઝમ સાથે ગોઠવાયેલી હોય છે આ મિકેનિકલ લેચ, અને તેના કારણે મિનિએચર સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ છૂટા પડે છે. બટ ડ્યુરિંગ શોર્ટ સર્કિટ કન્ડિશન, સડન રાઇઝિંગ ઓફ કરંટ cause electromechanical displacement of plunger associated with tripping coil or solenoid of MCB. એટલે કે શોર્ટ સર્કિટની ઘટના બને ત્યારે એકદમ ઘણો બધો 8 થી 10 કે 50 ગણો કરંટ એકદમ વધી જાય છે, ત્યારે ઇલેક્ટ્રોમિકેનિકલ કોઇલમાં એમએમએફ ઉત્પન્ન થાય છે. કોઇલ ટ્રિપિંગ કોઇલમાં કરંટ પસાર થવાથી એકદમ ઘણો બધો વધારે સડનલી મેગ્નેટો મોટિવ ફોર્સ એમએમએફ ઉત્પન્ન થઈને એના પ્લન્જરનું ડિસ્પ્લેસમેન્ટ થાય છે અને તે ટ્રિપિંગ કોઇલને ટ્રીપ કરે છે, ઓફ કરે છે. The plunger strike the trip lever causing immediate release of latch mechanism, consequently open the circuit breaker contact. આ પ્લન્જર એમએમએફ ઉત્પન્ન થાય સ્ટ્રાઇક કરે છે અને ટ્રીપ લીવરને, અને તાત્કાલિક ઇમિડિયેટલી બહુ ત્વરિત બહુ ઝડપથી આ ઘટના બને છે અને સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ ઓપન થાય છે. તો આપણે વર્કિંગ પ્રિન્સિપલ વિશે વાત કરી, એનો વિડીયો જોયો, એનો ડાયાગ્રામ જોયો એટલે આઈડિયા તમને મિત્રો ક્લિયર થાય કે એનું કાર્ય કરવાનો સિદ્ધાંત શું છે. હવે આપણે એમસીબીના રેટિંગ વિશે વાત કરીએ. મેં તમને પહેલાં પણ વાત કરી ફ્યુઝ વખતે, એમસીબીના શરૂઆત વખતે કે એમસીબી અલગ અલગ રેટિંગની જોવા મળે છે. હમણાં તમને ફિઝિકલ સ્વરૂપે પણ મેં બતાવ્યું કે તેની ઉપર 6 એમ્પિયર લખેલા છે, એટલે કે તેમાંથી વધુમાં વધુ 6 એમ્પિયરથી વધુ કરંટ પસાર થાય ત્યારે એમસીબી ટ્રીપ થઈ જવી જોઈએ. અને આવી અલગ અલગ કરંટ રેટિંગની એમસીબીઓ માર્કેટમાં ઉપલબ્ધ છે. દાખલા તરીકે 0.5 એમ્પિયર, 1, 2, 2.5, 3, 3.5, 5, 6, 7, 7.5, 8, 10, 12, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 અને 60 એમ્પિયર સુધીની એમસીબી માર્કેટમાં ઉપલબ્ધ છે. એનો ઉપયોગ આપણે કેવી જરૂરિયાત છે, કેવા સાધનમાં વાપરવી છે. દાખલા તરીકે આપણે એર કન્ડિશન વાપરતા હોઈએ તો એના માટે કઈ એમસીબી રેટિંગની વાપરવી એ આપણે કરવાનું છે. ડેટા બુકમાં જોઈને નક્કી કરવાનું છે કે 10 એમ્પિયરની કે 15 એમ્પિયરની વાપરવી. પછી દાખલા તરીકે આપણે હીટર ઘરમાં વાપરતા હોઈએ, ગીઝર વાપરતા હોઈએ તો 10 વાપરવી, 15 એમ્પિયરની વાપરવી એ આપણે નક્કી કરવાનું છે અને એ મુજબ લગાવવાની છે, જેથી કરીને આપણે એના અકસ્માતથી બચી શકીએ અને ટ્રીપ થઈને આગળની સર્કિટ સેફ જળવાય. ત્યારબાદ એમસીબીના વોલ્ટેજ રેટિંગની વાત કરીએ તો એમસીબી કેટલા વોલ્ટેજ રેટિંગ ઉપર કામ કરે. સામાન્ય રીતે એમસીબીનો ઉપયોગ ઘરગથ્થુ, ફેક્ટરી, ઇન્ડસ્ટ્રીઝ, દુકાનો, ઓફિસો દરેક જગ્યાએ આપણે જોવા મળે છે અને તમે જોતા હો છો. તો એ 240 વોલ્ટ ઉપર અને 415 વોલ્ટ
એસી સપ્લાય ઉપર ચાલતી એમસીબી 240 વોલ્ટ સિંગલ ફેઝ અને 415 વોલ્ટ ઉપર કાર્ય કરે છે. ડીસી સપ્લાય ઉપર આ જ એમસીબી 50 વોલ્ટ અને 11 વોલ્ટ ઉપર ઉપયોગ લેવામાં આવે છે. તો આ થયા એમસીબીના કરંટ રેટિંગ અને વોલ્ટેજ રેટિંગ. જે તમારે જરૂરિયાત છે એવા પ્રકારની એમસીબીનો ઉપયોગ કરવો જોઈએ, જેથી લાંબા સમય સુધી એમસીબી કામ આપે અને આપણને એપ્લાયન્સીસમાં કોઈ વાપરતા ઇક્વિપમેન્ટમાં કોઈ નુકસાન ન થાય. તો મિત્રો, આપણે અત્યારે પહેલાં એમસીબી એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકર વિશે પૂરી જાણકારી મેળવી, પણ તેનાથી માણસની જાન બચી શકતી નથી. નેટવર્કને, ઇલેક્ટ્રિકલ નેટવર્કને એની ઉપર વાપરવામાં ઇક્વિપમેન્ટને આપણે નુકસાન થતાં બચાવી શકીએ છીએ. પણ એવું કંઈક વસ્તુ બીજી સાધન ઉપયોગમાં આવે એવું બને તો કેવું સારું, જેથી માણસને શોક સર્કિટ વખતે જાન બચી શકે. હા, તો મિત્રો, એવું એક બીજું એમસીબી જેવી જ વસ્તુ છે ELCB, જેનું ફૂલ ફોર્મ, પૂરું નામ છે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. આ પણ એક સર્કિટ બ્રેકરનો જ મેં પહેલાં વાત કરી એમ પ્રકાર જ છે. જેમ જુદા જુદા સર્કિટ બ્રેકર છે એમ એમસીબી સર્કિટ બ્રેકર છે, પણ અહીંયા એક અર્થ લીકેજ બે શબ્દ આગળ આવ્યો. અર્થ એટલે કે ગ્રાઉન્ડિંગ. આપણે અર્થને શબ્દને ગ્રાઉન્ડ તરીકે વાપરીએ છીએ. અર્થ લીકેજ. આવી ઘટના ક્યારે બને? ઘણીવાર તમે છાપાઓમાં, ન્યૂઝમાં, ચેનલોમાં જોતા હશો કે કોઈ ઘરમાં બાથરૂમમાં કોઈ વ્યક્તિનું ગીઝર વાપરતા હતા અને મૃત્યુ થયું. તો પ્રશ્ન આપણને થાય કે એવી ઘટના કેમ બનતી હશે એમસીબી ગોઠવેલી હોવા છતાં? એનું કારણ એ છે મિત્રો કે ઘણી વખત ગીઝરમાં કે કોઈ એવા સાધનો વાપરતા હોય જેમાં કોઇલ હોય, તો એ ઘણી વખત બોડી સાથે ટચ થઈ જતી હોય છે. બોડી સાથે ટચ થઈ જવાથી એનો ફેઝ સીધો તમારા હાથ અડવાથી કે તો સીધો તમારા આપણું શરીર વાહક છે અને સીધું અર્થ થાય છે, તો સીધો જ કરંટ તમારા શરીરમાં આવે છે. અને આવી કોઈ પણ જીવિત પ્રાણીમાં, મનુષ્યમાં કે કોઈ પ્રાણીમાં આવી ઘટના બનીને આપણે અકસ્માતો જોતા હોય છે, સાંભળતા હોય છે કે મૃત્યુ થયું. તો આવી વસ્તુથી બચી શકાય એવી કઈ વસ્તુ હોય તો કેવું સારું. હા, તો એના માટે જ આપણે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર એટલે કે ELCB મૂકીને આને આવી બનતી ઘટનાઓને રોકી શકીએ છીએ અને સેફટી જાળવી શકીએ છીએ. હવે તમને પ્રશ્ન થશે કે એમસીબી અને ELCBમાં શું તફાવત છે? તો મુખ્ય તફાવત મેં વાત કરી એમ ફરીથી કહું છું કે અર્થ લીકેજ થાય, ગ્રાઉન્ડ થાય, કોઈ બોડીને ફેઝ ટચ થઈ જાય. ઇસ્ત્રીમાં પણ આવી ઘટના ઘણીવાર બનતી હોય છે, વાપરતા હોય ત્યારે. મિક્સચરમાં પણ ઘટના દરેકમાં બનતી હોય છે. આપણે હોમ એપ્લાયન્સીસ તરીકે વાપરતા હોય તો બોડીને ફેઝ તમારો ટચ થઈ જાય અને તમારો સીધો અર્થ લીકેજ થાય ત્યારે માણસને શોક લાગે છે. એવા વખતે ત્યાં એમસીબી મૂકેલી હોય મિત્રો, તો એને મૃત્યુથી માણસને બચાવી શકતી નથી અને રોકી શકતી નથી. એવા વખતે આપણે ELCB જ વાપરવી પડે છે અને મૂકવી પડે છે. આના માટે ટૂંકમાં તમને કહું તો ELCB શબ્દ કદાચ તમારા માટે નવો હોય તો આપણે ઘરમાં, દુકાનોમાં રોબોટ કરીને મૂકવામાં આવે છે. પણ એ રોબોટ એ કોઈ બનાવનાર કંપની છે, વી-ગાર્ડ કે એવી અલગ અલગ કંપનીઓ ELCB બનાવે છે, પણ એકચ્યુઅલી તો છે ELCB જ છે. એ કોઈ રોબોટ કે વી-ગાર્ડ અલગ અલગ કંપનીઓ બનાવે, નામ આપે છે, પણ એ ELCB જ છે કે જે આવી ઘટનાઓ રોકવા માટે આપણે. અને સાથે સાથે એ પણ વાત કરી દઉં કે ભારતના ઘણા બધા રાજ્યોમાં ELCB અર્થ લીકેજ સર્કિટ બ્રેકર વાપરવાનો આગ્રહ રાખવામાં આવે છે અને અમુક કડક અમલીકરણ પણ કરાવવામાં આવે છે, જેથી આવી ઘટનાઓ બનતી રોકી શકાય અને માણસોની જાન બચાવી શકાય. તો હવે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર શું છે તમે ફોટા સ્વરૂપે જોઈ શકો છો, ડાબી બાજુ દર્શાવેલા. અને ઇન્ટરનલ એનું કાર્ય કેવી રીતે એનો ડાયાગ્રામ બતાવેલ છે. ELCBમાં તમે જોઈ શકો છો કે એક રાઉન્ડ પ્રકારનું કોર ટ્રાન્સફોર્મર મૂકેલું છે કે એમાં પ્રથમ પ્રાઇમરી વાઇન્ડિંગ વીંટેલું છે, એનાથી ઉલટી દિશામાં પ્રાઇમરી વાઇન્ડિંગ વીંટાળેલું છે અને ડાબી બાજુ વાઇન્ડિંગ સેકન્ડરી વાઇન્ડિંગ વીંટાળેલું છે. અને આઉટપુટમાં લોડ જોડેલો છે જેની સાથે કોઈ પણ સાધનો, એપ્લાયન્સીસ આપણે વાપરતા હોય, ગીઝર, ટોસ્ટર, ઇસ્ત્રી જેવા કોઈ પણ, અને એને અર્થિંગ ગ્રાઉન્ડ થાય છે એ બતાવેલું છે. હવે આપણે સૌપ્રથમ આ કેવી રીતે ELCB વર્ક કરે છે. એમસીબીની જેમ ઓવરલોડ અને શોર્ટ સર્કિટ પ્રોટેક્શન તો આપે જ છે, પણ સાથે સાથે મનુષ્યની જાન બચેલે અર્થ લીકેજ પ્રોટેક્શન પણ આપે છે. એ કેવી રીતે આપે છે? અહીંયાથી તમારો ફેઝ આવે છે, એ તમારો કરંટનો પાથ, રસ્તો હું બતાવું છું
તમે જોઈ શકો છો કે અહીંયાથી પસાર થતો થતો એ કરંટ લોડમાં પસાર થઈને કરંટ તમારો પ્રાઇમરીની બીજી ઉલટા આટા વીટેલી કોઇલમાં પસાર થાય છે. એટલે કે જ્યારે નોર્મલ કન્ડિશન હોય છે, કોઈ અર્થ ફ્લોટ બનતો નથી, કોઈ શોક લાગતો નથી, ત્યારે પ્રાઇમરીના બંને વાઇન્ડિંગમાં એક જ સરખો કરંટ પસાર થવાથી ઇલેક્ટ્રોમિકેનિકલના રૂલ્સ મુજબ એક જ સરખો કરંટ પસાર થવાથી એમાં ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે ચુંબકીય ક્ષેત્ર સરખું ઉત્પન્ન થાય છે અને બંને ઉલટી દિશામાં તાર વીંટાળેલા હોવાથી એનું નેટ ફ્લક્સ એટલે કે પરિણામી ફ્લક્સ શૂન્ય થાય છે, જેથી કરીને સેકન્ડરીમાં કોઈ વોલ્ટેજ ઉત્પન્ન થતો નથી અને તેની સાથે જોડેલી ઓપરેટિંગ કોઇલ ટ્રીપ થતી નથી. આ એની નોર્મલ કન્ડિશન છે. પણ જ્યારે અર્થ લીકેજની ઘટના બને છે, લોડ સાથે જોડેલમાં કોઈ શોક લાગે છે, કોઈ ફેઝ ટચ થઈ જાય છે અને બોડી સાથે થઈને જેવો પસાર થવા ગ્રાઉન્ડ તરફ જાય છે, અર્થ થવા જાય છે, ત્યારે પ્રાઇમરીમાં પસાર થતો કરંટ અને સેકન્ડ પ્રાઇમરીમાં પસાર થતા કરંટમાં તફાવત ઊભો થાય છે. એટલે કે અનબેલેન્સ ઉત્પન્ન થાય છે. અનબેલેન્સ ઉત્પન્ન થવાને લીધે મેગ્નેટિક ફિલ્ડ સેકન્ડરી કોઇલમાં ઊભું થાય છે, ઇન્ડ્યુસ EMF સેકન્ડરી કોઇલમાં ઊભું થાય છે અને તમારી ઓપરેટિંગ કોઇલ ટ્રીપ થાય છે અને માણસનો જાન બચાવી શકાય છે. એટલે નોર્મલ કન્ડિશન વખતે શું ઘટના બને છે અને શોર્ટ સર્કિટ ઓવરલોડ થતો શોર્ટ સર્કિટ પ્રોટેક્શન આપે, પણ સાથે સાથે અર્થ લીકેજ થાય છે ત્યારે અનબેલેન્સ થાય જે ઘટના બને છે અને આપણે ઓપરેટિંગ કોઇલ ઓપરેટ થાય છે અને આપણે માણસનો જાન બચાવી શકાય છે. તો આ થઈ તમારી સર્કિટ ડાયાગ્રામ સ્વરૂપે ELCB કેવી રીતે આપણને અર્થ પ્રોટેક્શન આપે એની વાત કરી. અને એમાં એક બીજી વ્યવસ્થા ગોઠવેલી, ELCBને અમુક સમયે મિત્રો ટેસ્ટ કરતી રહેવી જોઈએ, જેથી કરીને જ્યારે આવી એકચ્યુઅલ વાસ્તવિક ઘટના બને અર્થ લીકેજની ત્યારે એ ક્યારેક કામ ન આપે. આપણે ઘણીવાર જોતા હોય બધી વસ્તુ મૂકેલી હોય પણ ખરા સમયે જ કામ ન આપે. પાણીના ડેમના દરવાજા મૂકેલા હોય પણ જ્યારે વધુ વરસાદ થાય ડેમ ઓવરફ્લો થાય ત્યારે જ દરવાજા ખુલે નહીં, એવી કોઈ સિસ્ટમ કામ કરે નહીં તો શું કામ નહીં, એવી ઘટનાઓ આપણે ઘણી વખત જોયેલી છે. બરાબર છે. એવા સમયે નો મોટરાઇઝ કામ કરે, નો મેન્યુઅલી કામ કરે અને ડેમ તૂટે અને ઘણા બધા માણસોના જાન ખોવાના બનાવ બનતા હોય છે. એટલા માટે એ જ ઉદાહરણ ઉપરથી તમને એમ કહેવા માગું છું કે લોડમાં આવો કોઈ ફોલ્ટ ન બને તેના પહેલાં ELCB બરાબર કાર્ય કરે છે કે નહીં એના માટે એક ટેસ્ટ બટન મૂકેલું છે, ટેસ્ટ વાઇન્ડિંગ સેકન્ડરી કોઇલની સામે ટેસ્ટ વાઇન્ડિંગ મૂકેલું છે કે ટેસ્ટ બટન દબાવવાથી તમે એનું ટેસ્ટિંગ કરી શકો કે ટેસ્ટ બટન દબાવો ત્યારે કરંટ પાથ તમારો અહીંયાથી શરૂ થઈને અહીંયા થઈને લોડમાં નથી ઘનતા મળતી, અહીંયા થઈને પૂરો થઈને પાછો અહીંયા થાય પૂરો થાય છે કરંટ પાથ. એટલે એવા વખતે અનબેલેન્સ થાય જ છે, જેમ પહેલાંની ઘટનામાં ફોલ્ટ વખતે બનતું તેમ, અને સેકન્ડરી કોઇલમાં વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે, EMF ઇન્ડ્યુસ થાય છે અને ઓપરેટિંગ કોઇલ ઓપરેટ થાય છે અને આપણે ELCB ટ્રીપ થઈ જાય છે. એટલે એના માટે અમુક સમયે ટેસ્ટ બટન દબાવીને ચેક પણ કરવું જોઈએ કે આપણી ELCB બરાબર વર્ક કરે છે કે નહીં, જેથી વાસ્તવિક ઘટના બને ત્યારે આપણે એમાંથી મુશ્કેલીમાંથી બહાર આવી શકીએ અને અકસ્માત ટાળી શકીએ. કેમ મિત્રો, હવે મજા આવી ને કે તમને MCB અને ELCBમાં શું તફાવત છે? હવે ટાઈપ્સ ઓફ ELCB. ELCBના બે પ્રકાર છે, વોલ્ટેજ ઓપરેટેડ અને કરંટ ઓપરેટેડ. અત્યારે વધુ વોલ્ટેજ ઓપરેટેડ ELCBનો ઉપયોગ થતો નથી, માત્ર કરંટ ઓપરેટેડ ELCBનો જ ઉપયોગ થાય છે. હવે આપણે આ આઈડિયા ક્લિયર કરવા માટે તેનો વિડીયો જોઈશું. તમે જોઈ શકો છો કે નોર્મલ કન્ડિશન વખતે શું ઘટના બને છે. પ્રાઇમરી કોઇલ સેકન્ડરી કોઇલમાં બંનેમાં સરખો કરંટ હોય છે ત્યારે કોઇલ ટ્રીપ થતી નથી, પણ જ્યારે લોડ સાથે અર્થ થાય છે ત્યારે 5 એમ્પિયર અને બીજી કોઇલમાં 2 એમ્પિયર, એટલે બંનેમાં ફેરફાર થાય છે, લાલ અને લીલા કલરથી બતાવેલ, જેથી ઇન્ડ્યુસ EMF થાય છે સેકન્ડરી કોઇલમાં અને વોલ્ટેજ કોઇલ ટ્રીપ થાય છે અને તમારું છૂટું પડે છે. ટેસ્ટ કન્ડિશનમાં તમારે જેમ હમણાં ડાયાગ્રામમાં બતાવ્યા આમાં પણ ટેસ્ટ કન્ડિશન તમે જોઈ શકો છો કે અમુક સમયે ચેક કરવાથી ELCB બરાબર કામ કરે છે કે નહીં આપણે નક્કી કરીએ, જેથી અકસ્માત વખતે એ વસ્તુ ઘટના ન બને કે ન ઓપરેટ થાય. તો આ તમે વિડીયો ઉપરથી બહુ ક્લિયર આઈડિયા મેળવી શકો છો. તો આપણે MCB અને ELCB વિશે એના ચર્ચા કરી
હવે છેલ્લે આપણે ELCBની તમે વિડીયો જોયા પછી આઈડિયા ક્લિયર થઈ ગયો કે કેવી રીતે ELCB વર્કિંગ કરે છે. જેમ MCBનો વિડીયો જોયા પછી આઈડિયા ક્લિયર થયો કેવી રીતે ટ્રિપિંગ મિકેનિઝમ કામ કરે છે. એમ ELCBમાં હવે ELCBના થોડા એની ઉપર સ્પેસિફિકેશન લખેલા જોવા મળશે તમને હાથમાં લેશો ત્યારે, કે પેલું રેટેડ કરંટ, બીજું લીકેજ કરંટ અને ત્રીજું ટાઈમ. રેટેડ કરંટ એટલે જેમ MCBમાં કેમ રેટેડ 6 એમ્પિયરની છે તો 6 એમ્પિયરથી વધુ કરંટ વહેશે તો ટ્રીપ થશે, એમ આમાં પણ રેટેડ કરંટ અલગ અલગની અવેલેબલ છે. ત્યારબાદ લીકેજ કરંટ એટલે કે આમાં 30 મિલી એમ્પિયરના કરંટથી માંડીને 3 એમ્પિયર સુધીની સ્પેસિફિકેશન આવી ELCBના. ખાલી માત્ર 30 મિલી એમ્પિયર કરંટ શરીરમાંથી પસાર થાય તો ત્વરિત જ ELCB તમારી ટ્રીપ થઈ જાય છે અને મનુષ્યને કે પ્રાણીને મૃત્યુમાંથી બચાવી શકાય છે, જાન ટાળી શકાય છે. લીકેજ કરંટ બહુ સેન્સિટિવ છે એકદમ ELCB, માત્ર 30 મિલી એમ્પિયર, બરાબર ધ્યાન દેજો, સાંભળજો મિત્રો, 30 મિલી એમ્પિયર જેટલો કરંટ. એટલે ઘણા ઇલેક્ટ્રિશિયનો, ટેકનિકલ પર્સનો ELCB ફિટ કરવા ઘરમાં આવે ત્યારે તમને ફેઝ હાથમાં પકડીને એનું પ્રેક્ટિકલ બતાવતા જોવા મળશે કે ચાલો ફેઝ પ્રેક્ટિકલને તમને કાંઈ નહીં થાય, એ પોતે પ્રેક્ટિકલ બતાવે જેથી તમારો ડર દૂર થઈ જાય. એવી કોઈ ઘટના બને ત્યારે હાથમાં ફેઝ લાઈવ પકડીને અને ELCBને ટ્રીપ કરીને બતાવતા હોય છે કે કોઈ અકસ્માત થતો નથી. તો એ છે લીકેજ કરંટ. અને ત્રીજું ટાઈમ, કે કેટલા સમયમાં એ ટ્રીપિંગ થઈ જાય છે. તો સેકન્ડના 10,000માં ભાગમાં ટ્રીપ થઈ જવાની ઘટના બને છે. એટલે બહુ ELCB બહુ વિશ્વસનીય એવું પ્રોટેક્શન સિસ્ટમનું સાધન છે. ELCBની રિક્વાયરમેન્ટ 4 રિક્વાયરમેન્ટ છે. પહેલી અર્થ લીકેજ પ્રોટેક્શન, બીજું ઓવરલોડ પ્રોટેક્શન, ત્રીજું શોર્ટ સર્કિટ પ્રોટેક્શન અને ચોથું ઓપરેટર લાઈફ પ્રોટેક્શન. ELCBમાં MCB જેવી 3 ઓવરલોડ પ્રોટેક્શન તો આપે જ, કરંટ વધી જાય ઓવરલોડ ત્યારે પ્રોટેક્શન આપે જ છે. શોર્ટ સર્કિટ થઈને કરંટ એકદમ સડનલી ઘણો વધી જાય ત્યારે MCBની જેમ પ્રોટેક્શન પણ આપે છે. સાથે સાથે જ્યારે અર્થ લીકેજ થાય, બોડીમાંથી કરંટ પણ થાય, માણસને મૃત્યુ સુધી ઘટના બને ત્યારે એક વધારાનું પ્રોટેક્શન આપે છે જે છે અર્થ લીકેજ પ્રોટેક્શન. એ ELCBનો મેઇન અલગ તફાવત છે અને ફાયદો છે. અને ચોથું છે ઓપરેટર્સ લાઈફ પ્રોટેક્શન. અને જે ઓપરેટ કરે છે એની પોતાની પણ લાઈફ પ્રોટેક્શન કરે છે અને પોતાને એને સેફટી પોતાની જાળવી શકે છે. તો મિત્રો આજના લેસનમાં આપણે સિંગલ ફેઝ, 3 ફેઝ MCB અને ELCB વિશે શીખ્યા. હવે થોડા તમને તેની ઉપરના નાના ટૂંકા પ્રશ્નો કોઈ પૂછે તો તમને ખ્યાલ આવવો જોઈએ કે MCBનું પૂરું નામ શું છે. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ધ MCB? હા, તો MCBનું પૂરું નામ છે મિનિએચર સર્કિટ બ્રેકર. ત્યારબાદ એમ કે ELCBનું પૂરું નામ શું છે? તો આપણે ELCBનું પૂરું નામ યાદ હોવું જોઈએ, અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. આ બંને પ્રોટેક્ટિવ ડિવાઇસ છે. તો MCB અને ELCB વાપરીને આપણે ઓવરલોડ પ્રોટેક્શન, શોર્ટ સર્કિટ પ્રોટેક્શન અને અર્થ લીકેજ પ્રોટેક્શન જાળવી શકીએ છીએ અને આપણે ઉપયોગ કરીએ છીએ MCB અને ELCBનો. થેન્ક યુ.